હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તારીખ 21/9/2024 ના રોજ લેવાયેલ પરીક્ષા પેપરનું સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 1. મનોવૈજ્ઞાનિક અલ્લપોર્ટનું કહેવું છે કે વ્યક્તિત્વ 5 પેટર્ન છે. આના ઓપ્શન છે 4. એ વિચારોનું, બી ભાવનાઓનું, સી વર્તણૂકનું, ડી એબીસી ત્રણેય. આનો સાચો જવાબ છે ડી એબીસી ત્રણેય. ઉત્તરાખંડમાં આવેલ પ્રયાગ છે. એમાં ઓપ્શન છે એ વિષ્ણુ પ્રયાગ, બી નંદ પ્રયાગ, પછી સી રુદ્રપ્રયાગ, ડી એબીસી ત્રણેય. એમાં જવાબ આવશે ડી એબીસી ત્રણેય. સુવર્ણ યુગનું કહેવાતા ગુપ્ત વંશની રાજધાની પાટલીપુત્ર કઈ નદીના કિનારે હતી? આમાં એ ગંગા, બી યમુના, સી ઘાઘરા, ડી બેતવા. આનો જવાબ છે સી ઘાઘરા. પ્રશ્ન નંબર 4. ઓગણેશ્વર શ્રી કૃષ્ણએ નદીઓમાં પોતાને કહ્યા છે? એ સરસ્વતી, બી બ્રહ્મપુત્ર, સી મંદાકિની, ડી ગંગા. આમાં જવાબ આવશે ડી ગંગા. ક્વેશ્ચન નંબર 5. સર્વ પાપોનો નાશ કરનાર છે? એ બી બંને, ગાયત્રી અને ગંગા. માન્ય મૂલ્યના રૂપમાં ભારતીય સંસ્કૃતિની આપણને દેન છે. એમાં જવાબ આવશે વસુદેવ કુટુંબકમ. ક્વેશ્ચન નંબર 7. સંત તુકારામે પ્રભુ શાંતિ પ્રેમની માટે રચના કરી છે? બી અભંગ. મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાયના મુખ્ય ધર્મગ્રંથ કયા છે? એમાં જવાબ આવશે ડી એબી. ભારતમાં વિશ્વની કુલ ઉપજના કેટલા ટકા હળદર ઉત્પાદન થાય છે? એમાં જવાબ આવશે બી 20%. ભારતમાં વિશ્વની કુલ ઉપજના કેટલા ટકા હળદર ઉત્પાદન થાય છે? એમાં જવાબ બી 20% આવશે. ક્વેશ્ચન નંબર 10. ખાંસી અને શરદી થાય ત્યારે હળદર કેવી રીતે લેવી જોઈએ? તેમાં જવાબ આવશે એ ગરમ દૂધમાં લેવી જોઈએ. પ્રશ્ન નંબર 11. મહર્ષિ ભારદ્વાજ રચિત ગ્રંથમાં કેટલા પ્રકારના વિવર બનાવવાની પદ્ધતિનો ઉલ્લેખ છે? તેમાં આવશે બી 250. પ્રશ્ન નંબર 12. અંત સર્વસ્વ નામનો ગ્રંથ જેમાં વિમાનશાસ્ત્રનું વર્ણન છે તેના રચયિતા કોણ હતા? એમાં જવાબ આવશે એ ભારદ્વાજ. ક્વેશ્ચન નંબર 13. સારા પુસ્તકો જીવન દેવ પ્રતિમાઓ છે. તેમની આરાધના કરવાથી તત્કાળ પ્રકાશ અને આનંદ મળે છે. આ કથન કોનું છે? આ કથન બી પ શ્રીરામ શર્મા આચાર્યનું છે. ક્વેશ્ચન નંબર 14. પ્રાચીન કાળમાં ગેસથી ચાલતું વિમાન કહેવાતું હતું તેનું નામ છે ડી ભૂમિયાન. જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ગુણ હોવા જોઈએ. તેમાં આવશે એબીસી ત્રણ, એટલે કે સત્યતા, નૈતિકતા, ધૈર્ય, દયા બધું હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 16. ગૌસ્વામી તુલસીદાસે ધર્મનું મૂળ કોને માન્યો છે? એમાં આવશે બી જ્ઞાનને. શ્રી રામે વનવાસ કાળમાં કયા મુખ્ય કાર્યો કર્યા હતા? એમાં એ અત્યાચારીઓનો અંત, બી અનિતિથી ચાલતા રાજ્યનો અંત, સી આસુરી વૃત્તિથી મુક્તિ. તેમાં જવાબ આવશે એબીસી ત્રણ. પ્રશ્ન નંબર 18. ભગિની નિવેદિતાના જીવન પર કોના જીવન સિદ્ધાંતનો ઊંડો પ્રભાવ પડ્યો? એમાં જવાબ આવશે એ બી બંને, એટલે કે વિવેકાનંદ અને બુદ્ધ. માર્ગારેટ એલિઝાબેથના ભારત આગમન પર સ્વામી વિવેકાનંદ તેમને પરિચિત કરાયા. તેમાં જવાબ આવશે એબીસી ત્રણ, એટલે કે ભારતીય સભ્યતા, દર્શનથી લોક સાહિત્ય અને ઇતિહાસ. સારંગધર સંહિતા અનુસાર જે વસ્તુઓના સેવનથી મનુષ્યની બુદ્ધિ લુપ્ત થઈ જાય છે તે કહેવાય છે દુર્વ્યસન. પ્રશ્ન નંબર 21. દુર્વ્યસનથી થતું નુકસાન કયું છે? તેમાં જવાબ આવશે એબીસી ત્રણ, એટલે કે માનસિક, સામાજિક, ભાવનાત્મક, આર્થિક, સ્વાસ્થ્ય સંબંધિત. ક્વેશ્ચન નંબર 22. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા અને સાધનોનો આશ્રમ કહેવાય છે? જવાબ નંબર એ વાનપ્રસ્થ.
ક્વેશ્ચન નંબર 23, પ્રથમ શિલાલેખમાં કોણે લખાવ્યું હતું કે બધા લોકો મારા સંતાનો છે? તેમાં એ સમ્રાટ અશોકે લખાવ્યું હતું. વિનોબા 24 પ્રશ્ન નંબર, વિનોબા ભાવે આશ્રમમાં રહીને કયા વ્રતોનું પાલન કર્યું હતું? જવાબ ABC 3, અપરિગ્રહ, સત્ય અહિંસા ને અસ્વાદ વ્રત. ક્વેશ્ચન નંબર 25, બૃહદ ભારતમાં વિશ્વકર્મા કોને કહેવાય છે? સી વિશ્વેરૈયા. કયા ભારતીય ઋષિએ સૌ પ્રથમ બતાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? જવાબ એ આર્યભટ્ટે. ક્વેશ્ચન નંબર 27, ગાંધીજી વિષમ સમયમાં કયા ગ્રંથનો આશ્રય લેતા હતા? તેને પોતાની માં કહેતા હતા. જવાબ બી ગીતા. ક્વેશ્ચન નંબર 28, સાહિત્ય સમાજનું શું કહેવાય છે? દર્પણ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 29, બીમાર હોવા છતાં નિવેદિતાએ કયા પુસ્તકોની રચના કરી હતી? જવાબ નંબર ડી એબી 1 એટલે કે ધ માસ્ટર એજ આઈ સી હિમ અને ક્રેડલ ટેલ્સ ઓફ હિન્દુઇઝમ બે પુસ્તકોની રચના કરી હતી. ક્વેશ્ચન નંબર 30, ગાંધીજીએ માનસ પુત્રી ક્યુ શેલ્ડને કયું નામ આપ્યું હતું? જવાબ આવશે એ મીરા. ક્વેશ્ચન નંબર 31, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના મદનમોહન માલવીયજી ઉપરાંત બીજા કોની ભૂમિકા મહત્વની હતી? એમાં જવાબ આવશે ડી BC 1 એટલે કે શ્રીમતી એની બેઝન્ટ અને દરભંગાના મહારાજા રામેશ્વર સિંહ. ક્વેશ્ચન નંબર 32, શિન્ટો કયાનો પ્રાચીન ધર્મ છે? એમાં જવાબ આવશે ડી જાપાન. સુભાષચંદ્ર બોઝની આત્મકથા છે તરુણના સપનો. 34 નંબર, સંત વૃક્ષ નદી તથા ધરતી સદૈવ કાર્ય કરે છે. તેમાં જવાબ આવશે સી પરમાર્થ માટે. 35 નંબર, કાલિદાસના શાકુંતલમ નાટકનો કોણે સૌ પ્રથમ અનુવાદ કર્યો હતો? તેમાં જવાબ આવશે ડી વિલિયમ જોન્સે. પ્રશ્ન નંબર 36, જો દુનિયામાં કોઈ પાપ છે તો તે છે દુર્બળતા. દુર્બળતાથી બચો, દુર્બળતાથી મૃત્યુ છે. આ કથન કોનું છે? એમાં જવાબ આવશે સી સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 37, સંત નામદેવે ઈશ્વરની સાચી ઉપાસના ગણાવી છે. તેમાં જવાબ આવશે સી પીડિત માનવતાની સેવાનો. અમારી ચેનલનું નામ છે ગોહિલ કોચિંગ ક્લાસ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ક્વેશ્ચન નંબર 38, શિવાજીએ સમર્થ ગુરુ રામદાસને ગુરુ દક્ષિણામાં શું આપ્યું હતું? તેમાં જવાબ આવશે ડી ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટે જીવનભર સંઘર્ષ કરવાનો સંકલ્પ આપ્યો હતો. પ્રશ્ન નંબર 39, ભારતનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે ભારત રત્ન. ક્વેશ્ચન નંબર 40, હરિદ્વારમાં સ્વામી શ્રદ્ધાનંદે સ્થાપેલ શ્રેષ્ઠ સંસ્થા છે એ ગુરુકુલ કાંગડી વિશ્વવિદ્યાલય. ક્વેશ્ચન નંબર 41, મોરિશિયસના ઘરોમાં કયો ભારતીય ગ્રંથ જોવા મળે છે? બી રામચરિતમાનસ. ક્વેશ્ચન નંબર 42, ભારતીય સંસ્કૃતિ માને છે ABC 3 એટલે કે વિશ્વ બંધુત્વમાં, ઉદારતામાં અને ક્ષમતામાં. ગુરુની મૂર્તિ બનાવીને ધનુર્વિદ્યાનું જ્ઞાન મેળવ્યું હતું. એમાં આવશે સી એકલવ્ય. ક્વેશ્ચન નંબર 44, સરફરોશી કી તમન્ના સબ હમારે દિલ में है. આ પંક્તિ કયા દેશભક્તની છે? તેમાં સી બિસ્મિલની પત્ની છે. ક્વેશ્ચન નંબર 45, સ્વતંત્ર આંદોલનમાં કયા ક્રાંતિકારીએ બેહોશ થઈ જવા છતાં દાંતથી તિરંગો પકડી રાખ્યો હતો? તેમાં આવશે મદનલાલ ઢીંગરા. क्वेश्चन नंबर 46, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ ગીતની રચના કોને કરી હતી? તેમાં જવાબ આવશે બી મોહમ્મદ ઇકબાલે. ક્વેશ્ચન નંબર 47, ભોજન પછી કયું આસન કરવું જોઈએ? તેમાં જવાબ આવશે બી વજ્રાસન. ક્વેશ્ચન નંબર 48, મૂંઢમાર વાગવા પર લાભકારી છે. તેમાં જવાબ આવશે બી હળદર.
પ્રશ્ન નંબર 49, પોતાનું સંપૂર્ણ ધન રાણા પ્રતાપને અર્પણ કરી દીધું હતું. તેમાં આવશે સી ભામાશાહ. ક્વેશ્ચન નંબર 50, મહાયાન અને હીનયાન કયા પંથ છે? તેમાં સી બૌદ્ધ આવશે. ક્વેશ્ચન નંબર 51, વનસ્પતિ પ્રાણીઓની જેમ સજીવ છે એવી શોધ કોણે કરી હતી? તેમાં આવશે એ જગદીશચંદ્ર બોઝ. ક્વેશ્ચન નંબર 52, ભારતનો પહેલો સમાચાર પત્ર કયો હતો? તેમાં જવાબ આવશે બંગાળ ગેઝેટ. ક્વેશ્ચન નંબર 53, ગણિતના ભક્તિ આંદોલનમાં મુખ્ય સંત હતા? ડી રામાનુજન. 54, જેને જીવનનું અભિન્ન અંગ માનવું જોઈએ? તેમાં એબીસી 3 એટલે કે સમજદારી, ઈમાનદારી અને જવાબદારી. ક્વેશ્ચન નંબર 55, ગંગાનું ઉદ્ગમ સ્થાન છે? તેમાં જવાબ આવશે ગૌમુખ. ક્વેશ્ચન નંબર 56, મહાદેવી વર્માએ તેમની કઈ રચના માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તેમાં આવશે સી યામા. ક્વેશ્ચન નંબર 57, કયા ગ્રહને સૌથી વધુ ચંદ્રમા છે? તેમાં જવાબ આવશે બી ગુરુ. ક્વેશ્ચન નંબર 58, ઉત્તર વૈદિક કાળના મુખ્ય ગણરાજ્યો હતા? તેમાં જવાબ આવશે એબીસી 3 એટલે કે કુરુ, કાશી અને પંચાલ. બાણભટ્ટ દરબારી કવિ હતા? ઓપ્શન એ ચંદ્રગુપ્ત પ્રથમમાં, બી કનિષ્કના, સી બિંદુસારના, ડી હર્ષવર્ધનના. તેમાં જવાબ આવશે ડી હર્ષવર્ધનના. ક્વેશ્ચન નંબર 60, દેવધર ટ્રોફીનો સંબંધ કઈ રમત સાથે છે? ઓપ્શન એ ક્રિકેટ, બી ટેનિસ, સી હોકી, ડી બેડમિન્ટન. તેમાં જવાબ આવશે એ ક્રિકેટ. ક્વેશ્ચન નંબર 61, વૈજ્ઞાનિકે બાળક એડિશનમાં કયો સારો ગુણ જોયો છે? તેમાં જવાબ આવશે બી સફાઈ અને સુવ્યવસ્થાનો. ક્વેશ્ચન નંબર 62, ચાણક્ય આચાર્ય હતા? ઓપ્શન એ તક્ષશિલાના, બી વલ્લભીના, સી કાશીના, ડી વિક્રમશિલાના. તેમાં જવાબ આવશે એ તક્ષશિલાના. ક્વેશ્ચન નંબર 63, ઔષધીય ગુણોથી યુક્ત વૃક્ષ છે? એ આંબો, બી બાવળ, સી લીમડો, ડી દેવદાર. એમાં જવાબ આવશે સી લીમડો. ક્વેશ્ચન નંબર 64, ઇતિહાસમાં ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે? એ ચંદ્રગુપ્ત પ્રથમ, બી ચંદ્રગુપ્ત બીજો, સી ચંદ્રગુપ્ત મૌર્ય, ડી સમુદ્રગુપ્ત. તેમાં જવાબ આવશે ડી સમુદ્રગુપ્ત. ક્વેશ્ચન નંબર 65, શૂન્યનો સૌપ્રથમ અંક તરીકે ઉપયોગ કર્યો હતો? તેમાં એ બ્રહ્મગુપ્ત, બી આર્યભટ્ટે, સી પ્લેટોએ, ડી પાયથાગોરસે. તેમાં જવાબ આવશે બી આર્યભટ્ટે. ક્વેશ્ચન નંબર 66, પવનાર કયા મહાપુરુષનું કર્મસ્થળ હતું? તેમાં જવાબ આવશે બી વિનોબા ભાવેનું. ક્વેશ્ચન નંબર 67, કયા બાળકે 11 વર્ષની ઉંમરમાં જ બધા શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું? તેમાં ઓપ્શન એ નિંબકાચાર્યે, બી સંત જ્ઞાનેશ્વરે, સી વલ્લભાચાર્યએ, ડી સંત તિરુવલ્લુવરે. એમાં જવાબ આવશે વલ્લભાચાર્યએ. ક્વેશ્ચન નંબર 68, વિક્રમ સારાભાઈએ કયા વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું? તેમાં અંતરિક્ષ કિરણો પર આવશે. क्वेश्चन नंबर 69, 80 घाव लगे थे तन में फिर भी व्यथा नहीं थे मन में, आ कोने लागू પડે છે? તેમાં આવશે મહારાણા સાંગા. ક્વેશ્ચન નંબર 70, પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી પર ફરે છે, આ કયા ઋષિએ જણાવ્યું હતું? તેમાં આવશે આર્યભટ્ટે. ક્વેશ્ચન નંબર 71, ગીતાની જે જન્મભૂમિ કહેવાય છે? કુરુક્ષેત્ર. ક્વેશ્ચન નંબર 72, મૌર્ય શાસકોમાં જે મહાન કહેવાયા? ઓપ્શન એ અશોક, બી ચંદ્રગુપ્ત મૌર્ય, સી બિંદુસાર, ડી મહેન્દ્ર. તેમાં જવાબ આવશે એ અશોક. ક્વેશ્ચન નંબર 73, કયા જ્યોતિર્લિંગની નજીક મહર્ષિ ચરકે ઔષધિઓના છોડ ઉછેર્યા હતા? તેમાં જવાબ આવશે ડી કેદારનાથે. ક્વેશ્ચન નંબર 74, હિન્દીનો પહેલો સમાચાર પત્ર છે? બી ઉદંત માતર. કયું પર્વ અહિંસા નો સંદેશ આપે છે પરંતુ તે રાષ્ટ્રીય પર્વ નથી? તે ડી મહાવીર જયંતિ. ક્વેશ્ચન નંબર 76, ગરબા કયા નું પ્રસિદ્ધ નૃત્ય છે? તેમાં જવાબ આવશે ગુજરાત.
ક્વેશ્ચન નંબર 77, રાજહિતમાં પોતાનું પુત્રનું બલિદાન આપનારી સ્વામી ભક્ત મહિલા હતી? સી પન્નાધાય. ક્વેશ્ચન નંબર 78, જે સમયને નષ્ટ કરે છે તેને સમય નષ્ટ કરી નાખે છે. આ કથન કોનું છે? સી મહાત્મા ગાંધીનું. પ્રશ્ન નંબર 79, ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન તથા વિવેકનું પ્રતીક છે. એમાં જવાબ આવશે હંસનું. ક્વેશ્ચન નંબર 80, ભગવાન રામ કયા દેશના શિખર ગુરુ ગણાય છે? ઓપ્શન એ ઈરાનના, બી ઈરાકના, સી ઇન્ડોનેશિયાના, ડી જાપાનના. તેમાં જવાબ આવશે સી ઇન્ડોનેશિયાના. ક્વેશ્ચન નંબર 81, બાબરા કયા શહીદનું જન્મસ્થાન છે? તેમાં જવાબ આવશે સી ચંદ્રશેખર આઝાદ. ક્વેશ્ચન નંબર 82, પદ્મા અને ભાગીરથી કઈ નદીના બે ફાંટા છે? ઓપ્શન એ યમુના, બી નર્મદા, સી ગંગા, ડી વ્યાસ. તેમાં જવાબ આવશે સી ગંગા. ક્વેશ્ચન નંબર 83, કયા મહાપુરુષ જેમનું મૂળ નામ મૂળશંકર હતું? તેમાં જવાબ આવશે બી સ્વામી દયાનંદ સરસ્વતી. ક્વેશ્ચન નંબર 84, ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તેમાં જવાબ આવશે એ રાજસ્થાન. ક્વેશ્ચન નંબર 85, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તેમાં જવાબ આવશે એ વડ. ક્વેશ્ચન નંબર 86, જે યુનિવર્સિટીમાં વિસંતાંગે અભ્યાસ કર્યો હતો તેનો જવાબ આવશે તક્ષશિલા. ક્વેશ્ચન નંબર 87, રાજતનામા કયા ભારતીય ગ્રંથનો ફારસી ભાષામાં અનુવાદ છે? ઓપ્શન મહાભારત, બી રામાયણ, સી ગીતા, ડી વિષ્ણુ પુરાણ. તેમાં જવાબ આવશે મહાભારત. ક્વેશ્ચન નંબર 88, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તેમાં જવાબ આવશે એ સાહિત્ય. ક્વેશ્ચન નંબર 89, જે કાળના લોકોનો લેખિત પુરાવો નથી મળતો? તેમાં ઓપ્શન એ મધ્યકાળ, બી સિંધુ સંસ્કૃતિ કાળ, ડી પ્રાગૈતિક કાળ અને ડી પાષાણ કાળ. તેમાં જવાબ આવશે સિંધુ સંસ્કૃતિ કાળ. ક્વેશ્ચન નંબર 90, જે સામ્રાજ્યનો ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તેના ઓપ્શન છે એ ગુપ્ત, બી નંદવંશ, સી મૌર્ય, ડી વર્ધન. તેમાં જવાબ આવશે એ ગુપ્ત. ક્વેશ્ચન નંબર 91, ભારતને ન્યુક્લિયર યુગમાં લઈ જવાનું શ્રેય કોને જાય છે? એ મેઘનાથ શાહ, બી ડોક્ટર હોમી જહાંગીર ભાભા, ડી અબ્દુલ કલામ ને સી સુબ્રમણ્યમ. તેમાં જવાબ આવશે ડી ડોક્ટર હોમી જહાંગીર ભાભા. ક્વેશ્ચન નંબર 92, મહારાષ્ટ્રમાં અભિનવ ભારતના સ્થાપક હતા? ઓપ્શન નંબર એ રાસબિહારી બોસ, બી બાલ ગંગાધર તિલક, સી સાવરકર ને ડી ચંદ્રશેખર આઝાદ. તેમાં જવાબ આવશે વીર સાવરકર. ક્વેશ્ચન નંબર 93, જો દો બૂંદ જિંદગી કે આ અદ્ભુત સંકલન છે? તેમાં જવાબ આવશે અછબડા નાબૂદી. ક્વેશ્ચન નંબર 94, મહાભારતમાં શ્રી કૃષ્ણ કોને પાર્થ કહે છે? તેમાં જવાબ આવશે એ અર્જુન. ક્વેશ્ચન નંબર 95, કયા ભારતીય વૈજ્ઞાનિકે બિનતાર સંદેશ મોકલાવ્યા હતા? ઓપ્શન એ ભાસ્કર, બી આર્યભટ્ટ, સી ચંદ્રશેખર બોસ અને ડી બ્રહ્મગુપ્ત. તેમાં જવાબ આવશે સી ચંદ્રશેખર બોસ. ક્વેશ્ચન નંબર 96, વર્ષ 2024માં શાંતિનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો? તેમાં જવાબ આવશે બી એબી1 એટલે કે કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફઝાઈ બેને મળ્યો હતો. ક્વેશ્ચન નંબર 97, રાજ્યાભિષેક માટે યોજાતા યજ્ઞને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મત્સ્યવેદ, બી રાજસૂય, સી વાસ્તસ્ત્રોત અને ડી વાજપેયી. તેમાં જવાબ આવશે રાજસૂય બી. ક્વેશ્ચન નંબર 98, પારસી ગ્રંથ છેંદ અવેસ્તાનો અર્થ શું થાય છે? ઓપ્શન એ ધાર્મિક પ્રસાર, બી મંત્ર સંગ્રહ, સી વેદ મંત્રોનો સમૂહ અને ડી નક્ષત્ર વિજ્ઞાન. તેમાં જવાબ આવશે સી વેદ મંત્રોનો સમૂહ. 99, થાઈલેન્ડમાં જે ભારતીય ગ્રંથ સૌથી લોકપ્રિય છે? જવાબ છે એ રામચરિતમાનસ. ક્વેશ્ચન નંબર 100, ગાળાનો ઉત્તર મૌન છે, ગાળાનો જવાબ મૂર્ખ લોકો જ આપે છે. આ કથન કોનું છે? તેમાં જવાબ આવશે બી દીનદયાળ ઉપાધ્યાય. અને ભારતીય સંસ્કૃતિ પેપરનું સોલ્યુશન થઈ ગયું છે અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.